ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું લાલ મરચાં હળદરનું શાક. તો એના સારું આપણે આ લાલ મરચાં લીધા છે 4, આ રીતના આપણે આવે એ, અને લીલી હળદર. તો આ હળદર આપણે એટલે 3-4 ગાંઠિયા હળદર લીધીશ, અને એમાં આપણે નાખશું ડુંગળી લીલી. તો 3 થી 4 લીલી ડુંગળી લીધીશ, થોડુંક આદું લીધું છે આપણે, અને લીલા ધાણા થોડાક, આ લીલું લસણ લીધું. કે શિયાળો છે તો આ બધી વસ્તુ બહુ આવતી હોય તો આપણે એમાં નાખી શકીએ એમ. અને થોડીક લીલી મેથી લીધી છે, અને નોર્મલ મસાલા જોઈએ આપણે રેગ્યુલર, રાઈ જીરું હળદર મીઠું, એ બધું મીઠું જોઈએ સ્વાદ પ્રમાણે, અને તેલ જોઈએ. તો આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં આપણે આ હળદર છે એને છાલ કાઢી લેવું આ રીતે. તો બધી હળદરમાંથી છાલ કાઢી લે હું. આ રીતે. અને આને આપણે સુધારશું ઝીણું થોડુંક. તો આને આપણે આ રીતે ગોળ સુધારશું, પણ પાતળું થોડુંક, એટલે ચડી જાય સરસ. આ રીતની આપણે હળદર સુધારી લેવું. તો હળદર બધી આપણે આ રીતે સુધારી લીધી છે ગોળ ગોળ. હવે મરચાં, તો મરચાં આપણે એ રીતે ગોળ સુધારશું આ રીતના. ને આ મરચાં બહુ તીખા નથી હોતા, લાલ મરચાં. તો બધા મરચાં આ રીતે સુધારી લેવું. અને ડુંગળી, તો ડુંગળીને આપણે એ રીતે સુધારી લેવું. આદું છીણી લેવું આપણે આમાં. અને ડુંગળીને આપણે ધોઈ જ નાખીશ, ધોઈને સાફ કરી લીધીશ. તો એને આપણે આ રીતે સુધારી લેવું. આ રીતની. તો એ તો એકદમ પાકીને એકદમ નોખી પડી જાય ને એકદમ સરસ થઈ જાય. તો લાલ મરચાં સુધારી લીધા આપણે, અને ડુંગળી સુધારી લીધીશ. તો હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. તો આમાં આપણે ગેસ ચાલુ કરશું અને તેલ નાખીશું. તો 1 મોટા ચમચા જેટલું તેલ નાખવાનું, ને તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું તેલ ગરમ થઈ ગયું તો એમાં આપણે રાઈ નાખીશું, અને થોડું જીરું. થોડીક હિંગ. હવે પહેલાં આપણે નાખીશું એમાં આ હળદર. તો થોડીક વાર હળદરને આમાં આપણે શેકી લેવાની, તેનો કાચો ટેસ્ટ ન આવે. તેલમાં એકદમ સરસ પાકી જાય ને એટલે પહેલાં હળદર પકાવવાની. થોડીક વાર આ રીતે ફેરવી લઈએ એટલે એકદમ સરસ લાગે એમ, કાચો ટેસ્ટ ન આવે ખાઈને તો. અને તમારે ઘીમાં બનાવવું હોય તો ઘીમાંય બનાવી શકો. નોર્મલી આપણે હળદરનું શાક બનાવતા હોય ને એ ઘીમાં બનતું હોય, આપણે ખાલી હળદરનું શાક. એમાં આપણે હવે થોડું આ છીણેલું આદું નાખી દઉં. તો શિયાળામાં આવી વસ્તુ સારી ખાવામાં. ઠંડી હોય ને એટલે આ બધી વસ્તુ ગરમ આપણે હેલ્થ માટે સારું. તો થોડીક વાર ફેરવીને આપણે એમાં નાખી દઉં લીલું લસણ. થોડીક વાર લસણની ભેગું શેકી લેવાનું. હવે એમાં નાખી દઉં લાલ મરચાં.
લાલ લીલો પીળો ત્રણેય કલર આવી ગયો. કલરફુલ ખાવાનું સારું એમ હેલ્થ માટે એમ કે કલરનો ઘણો મહત્વ એક બે જગ્યાએ વાંચ્યું તો બધાય કલરની વસ્તુ આપણે ખાવી જ જોઈએ એમ. તો સિઝન પ્રમાણે ભગવાને આપણને બધું દીધું જ છે. લાલ મરચાં છે એ બધું સિઝન પ્રમાણે આવતું જ હોય. લીલું લસણ છે એ બધું એમ. તો હવે આપણામાં નાખી દે હું આ લીલી ડુંગળી એને ફેરવી લે હું થોડીક વાર. અને આ બધી વસ્તુને પાકતા વાર નથી લાગતી વધારે, ફટાફટ થઈ જાય. એમાં મેથી નાખી દે હું આપણે થોડીક અને લીલા ધાણા. મીઠું આપણે છેલ્લે જ નાખવાનું, કેમ કે આ વસ્તુ બધી આપણને વધારે લાગશે, પણ આ ગળી જાય એટલે ઓછું થઈ જાય, એટલે મીઠું છેલ્લે નાખવાનું. ને પાણીની આમાં જરૂર નહીં પડે, આમનું એકદમ સરસ થઈ જાય શાક. કેમ કે ડુંગળીમાં મેથીમાં ને બધે પાણીનો ભાગ હોય જ, એટલે એકદમ એમાં ને એમાં જ પાકી જાય એમ. બધું મિક્સ થઈ ગયું. હવે એમાં આપણે બીજા મસાલા નાખી દઈએ. તો થોડુંક ધાણા જીરું નાખશું અને લાલ મરચું થોડુંક નાખશું, કેમ કે લાલ મરચાં આપણે ઓલા નાખ્યા એમાં તીખાશ ના હોય એટલે થોડુંક જોઈએ એમ. તો આમાં આપણે નાખી દઈએ મીઠું સ્વાદ પ્રમાણે. થોડીક વાર આને પકાવી લેવું. દબી બોલાવે હવે થોડીક વાર પકાવી લે હું આને. તો આ બધું આપણે આ રીતે પકાવી લીધું છે. તો આ રીતનું કોરું જ કરવાનું. તો આપણે સાઈડમાં જે બે શાક કરતા હોય તો સાઈડમાં શાકની જેમેય તમે ખાઈ શકો અને સંભારાની જેમેય સાઈડમાં પીસી શકીએ આપણે એમ. કોરું આ રીતનું એકદમ છે તો એમ. તો ગેસ હવે બંધ કરી દે હું અને ઉતારી લે. તો આને આપણે કાઢી લેવું પ્લેટમાં. એકદમ મસ્ત લાગે છે, બધાય સ્વાદ છે આમાં. અને લાલ મરચાં છે એમાં સહેજ ખટાશ જેવો સ્વાદ હોય છે. તો એકદમ મસ્ત લાગે ટેસ્ટમાં, ખાવામાં. લસણ ને હળદર ને આપણે બધી વસ્તુ આમાં જે શિયાળામાં ખાતા હોય એ નાખી છે એમ. તો તૈયાર છે આપણું લાલ મરચાં અને હળદરનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ લાલ મરચાં હળદરનું શાક.